તો ભાઈ તમને એમ થતું હોય કે ભાઈ આ ઊંચું કેમ નાની કરે છે, તો એમાં એવું છે મારે અત્યારે જવાનું છે એચઆરમાં. તો એચઆરમાં જવાનું છે તો એચઆરમાં એવડે મૂછું મને મોટી વાળી મને કે ભાઈ હા ભાઈ રિઝાઇનમાં જવું, બધાને ખબર છે ભાઈ. અટું મેં 4-5 દિવસ સુધી મેં દાઢી નથી કરી દે, બધા મને બહુ પૂછવા મને કે ભાઈ હા હા બધું હું છે ભાઈ, મને કે તું ક્યાંય વેકેશનમાં જવાનું છે આમ તેમ તેમ. એટલે ભાઈ હું રિઝાઇન પેઢીમાં એટલે કોઈ કે નહીં કાંઈ, પણ આ મૂછી બહુ મોટી થઈ ગઈ હતી. આમ આંકડા ચડાવવા મને બધા આમ કરવા માંડ્યા, મને કે નાઈસ એમ કરે બધા. તો મેં કીધું થોડીક ટ્રીમ કરીને જાઓ એચઆરમાં, અને મારે એચઆરમાં જવાનું છે ને મારે પૂછવાનું છે કે ભાઈ મારે હવે તમે મને ક્લિયરન્સ ફાઇનલ કઈ તારીખે મને કરી દેજો, બરાબર. મારે 4 તારીખે લાસ્ટ વર્કિંગ ડે છે, પણ મારે છે ને એને પૂછવાનું છે કે ભાઈ તમે મને 5-6 હું ફ્લાઇટ મારે ફ્લાઇટ બુક નથી કરવાની, ફ્લાઇટ એ લોકો બુક કરવાના છે જ્યાં હું જવાનું છું ને ત્યાં, બરાબર, હોટલવાળા. તો એટલે મારે એને કહેવાનું છે કે ભાઈ તમે આ તારીખની ફ્લાઇટ બુક કરો. એટલે મારે એને 4-5 દિવસ અગાઉ તો કહેવું પડે ને કે ભાઈ તમે ફ્લાઇટ બુક કરીને રાખો એમ મારી માટે, અહીંથી અહીંયા સુધીની, સલાલાથી તે ત્યાં સુધીની એમ. તો ભાઈ જર્ની તો બહુ લાંબી છે, લગભગ મને એમ છે 20 કલાકની, એટલે આમ ટોટલ 20 કલાક થશે મારે પહોંચતા. 2 જગ્યાએ મારે ફ્લાઇટ ચેન્જ કરવાની છે ભાઈ, ભૂખા નીકળી જવાના છે મારા. હવે એમાં પ્રોબ્લેમ મારે એ થાય છે કે ભાઈ મને વેજીટેરિયન ખાવાનું ફ્લાઇટમાં નહીં મળે, તો મારે ખાવું હું ફ્લાઇટમાં એમ. એરપોર્ટે તો ભાઈ ફૂલ મોંઘું મળશે, જોકે મારે થોડો અહીંથી સૂકો નાસ્તો ને એવું બધું લઈ જવાનું છે અહીંથી યારે, પણ 20 કલાક કાઢી મને બહુ આંકરી પડશે, કારણ કે ડાયરેક્ટ ફ્લાઇટ છે જ નહીં. અહીંથી મસ્કત જવું પડશે, મસ્કતથી ઇસ્તાનબુલ ને ભાઈ ત્યાંથી પછી મુગલા બોર્ડર કરીને છે, એટલે બહુ લાંબુ થઈ જવાનું છે. એટલે છે ને મારે ફાઇનલી એચઆરમાં જવાનું છે ને, હું પૂછતો આવું ભાઈ કે ભાઈ તમે મને ક્લિયરન્સ કેટલું, એટલે મારે થોડાક પૈસા પે કરવાના થશે, કેટલા પે કરવાના થશે ને હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ. કે કારણ કે મારે જે 2 વર્ષ પૂરા નથી થયા, 2 વર્ષ પૂરા થયા એ પહેલાં જો તમે નીકળી જાઓ ને તો તમારો કોન્ટ્રાક્ટ 2 વર્ષનો હોય, અને એ લોકો હોટલ મારી પાછળ ઘણો ખર્ચો કર્યો મને લાવવા માટે અહીંયા, કારણ કે હું અહીં આવ્યો તો મેં 1 રૂપિયો નથી બધું કાઢ્યો, બરાબર. બધો ખર્ચો હોટલવાળાએ આપ્યો છે, એટલે એ ખર્ચોને રિકવર તો કરવો ને એમ. તો એટલે મારે જે 1 વર્ષને 4-5 મહિના જેવું થવા આવ્યું છે, એટલે મારા પૈસા પે કરવાના થશે હોટલને. 1 મહિનાનું રીઝન તો મેં આપ્યું, પણ હજી મારા પૈસા દેવાના સામે આવીને, કારણ કે હું જાઉં છું તો મારા પૈસા દઈને જવાનું, કારણ કે ખર્ચો એને માથે પડે એમ. જોકે બધા ઘણા લોકો ભાગી જાય છે એમના પૂછા કાછા વગર. પગાર આવ્યો, આજે પગાર આવી ગયો છે, કેટલો આવ્યો હું તમને કહીશ નહીં ભાઈ, કારણ કે અને પગાર આવે સીધા ભાઈ ઠેલા પેક કરીને સીધું નીકળી જવાનું હોય. પણ આપણે એવું નથી કરતા, એવું ન કરાય, ભલા થોડુંક આપણી ઇજ્જત રહે એમ ઇન્ડિયનની. એટલે આપણે મસ્ત આપણે 1 મહિનાનું રિઝાઇન પૂરું કરીને જે કાંઈ પૈસા થાય એ પૈસા દઈને પછી શું કહેવાય હાસ્તે ગાસ્તે જવાનું છે એમ. ચાલો હવે જઈશું હોટલે. પહેલાં હું થોડીક ટૂંકી કરી નાખું, નકર એ બધા કિસ્સે આંકડા ચડાવીશ ને એટલે. હવે હું તમને આવીને એ કહું કે ભાઈ હવે હું કે છે કેટલા દિવસમાં મારે બધા ડિપાર્ટમેન્ટમાં પછી સહી કરવાની હોય, એટલે એ વાંધો પડે. એટલે હું તમને આવીને કહું કે ભાઈ હું મને કહે છે કેટલા ટાઈમ કેટલા પૈસા ભરવાના છે મારે, એ બધું હું તમને આગળ કહીશ. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ચાલો મળે સીધા ડાયરેક્ટ હોટલમાં આવે. A few minutes later. ચાલો હવે જઈશું હોટલે. હવે 10:30 થઈ ગયા છે, અને હવે બની જશે 10:30ની બસ પકડવી પડશે મારે જલ્દી. હવે 2 લિફ્ટ ચાલુ થઈ ગઈ. જો આ લિફ્ટ ચાલુ થઈ ગઈ છે ને આ લિફ્ટ ચાલુ થઈ ગઈ છે, બટન દબાવી આ લિફ્ટ ઉપર આવે છે. તો બહારનો નજારો ને મસ્ત પવન ફેંકાય છે, એ મજા આવી જાય એવું વાતાવરણ છે ભાઈ. ખરેખર યાર ઓમાન મૂકવાનું એટલું તો મન નથી થતું, ખબર નહીં કેમ. હવે શું કરવું ભાઈ, જવું પડશે, મૂકવું પડશે. ખબર નહીં કેમ આજે અહીંયા એટલું બધું પબ્લિક કેમ છે. તો આપણે હવે હોટલે આવી ગયા છીએ. હોટલે આવીને સીધું આપણે પહેલાં જ એચઆરમાં જવાનું છે, હ્યુમન રિસોર્સમાં જઈને કહેવાનું લાવો હાલો ભાઈ. તો ભાઈ આ ક્લિયરન્સનું ફોર્મ મળી ગયું છે આપણને. હવે આમાં હજુ બધી વસ્તુ લખી છે. હા આપણો ભાઈ બન જો. Hi, how are you? Hi bro, how are you? Best of luck. Okay. Thank you. You have the best future. Thank you so much ભાઈ સાહેબ. જો આવી રીતે અમારે હોટલનો સામાન આવ્યા બધો છે. એમ તો જો મને એક્ઝિટ ફોર્મ આપી દીધું છે, તમને ખબર પડે તો એ ભાઈ આટલા ડિપાર્ટમેન્ટમાંથી મારે સહી કરાવવાની છે. છે ને 9 જગ્યાએથી સહી કરાવવાની છે ભાઈ. મારા ભૂકા નીકળી જવાના છે, લગભગ 2-3 દિવસ કરીશ ત્યારે માન ભેગું થશે. એટલે આજથી જ ચાલુ કરી દીધું છે બધી સહી કરાવવાની, બધા ડિપાર્ટમેન્ટમાં જવાનું. જો ડિપાર્ટમેન્ટ કયા કયા? ફાઇનાન્સ, એક્ઝિક્યુટિવ, IT, HR, પછી ફ્રન્ટ ઓફિસ, રૂમ ડિવિઝન, ફાઇનાન્સ, બધા ડિપાર્ટમેન્ટમાં જઈને મારા ભૂકા નીકળી જવાના છે ભાઈ. તો
તો જો આવી રીતે છે ને હોટલનો બધો સામાન આવે જો અહીં શાક બકાલું બધું હોટલનું. ये हमारे दादा है जो अभी मस्त फ्रूट लेके आए हैं. वाह. तो हमारा માટે फ्रूट लेने आया છે जो हाँ भाई हाँ जो भाई आ जाओ तुमको मैं वीडियो नहीं बहुत भूख लगा है तो अभी खाना खाएंगे हमारे स्टाफ कैफेटेरिया में. તો આજે અમારે ખાવામાં શું વસ્તુ છે હું તમને કહું જો હાલો. તો જો મરચા છે ભાઈ, આપણને સ્પાઇસી ખાવાનું ફૂલ મજા આવે. ટમેટા રાજમા છે ને સલાડ છે, ટમેટા, લીંબુ, કાકડી અને આ આઈસબોગ છે, પછી કેરેટ, આ છે લુબાન, હા જો આ છાશ આપણી, પછી દહીં છે અહીંયા, પછી આ ઓલું છે કેચઅપ, પછી આચાર બાચાર, રાઈસ છે, પછી વેજીટેબલ બિરયાની આપણી ફેવરિટ. ઓ માય ગોડ, આને માટે જ તે હું આને માટે જ આવ્યો છું ભાઈ, વેજીટેબલ બિરયાની ખાવા માટે જ તે. અને આપણું સ્પેશિયલ ભીંડી મસાલા, આ બીફ નહીં લાવી, બીફનું જ હતા, ભીંડી મસાલા છે એ જોજો, બાકી બીજું કાંઈ ન જોતા. બાકી અહીં પાસ્તા છે, આ સૂપ છે, ખબર નહીં શાનું શું છે, લેન્ટિલ સૂપ, લેન્ટિલ દાળ. ઓકે, પછી ફ્રૂટ થઈ ગયું, મેગી, આ થઈ ગયું. આ સોડાનું મશીન છે અમારા માટે, આપણે દુકાનમાં કેમ લગાવ્યું, અને જ્યુસ લગાવ્યું છે. અને આ ભાઈ છે સેટઅપ કરવાવાળા, અમારા ઇન્ચાર્જ, કેફેટેરિયાના ઇન્ચાર્જ આવડા છે અત્યારે. પછી એ પાણી થઈ ગયું. અહીંયા ચીઝ થઈ ગયું. કોઈને જો સેન્ડવિચ બનાવવું હોય તો બે ટાઈપની બ્રેડ છે, બે ટાઈપની બ્રેડ છે, પછી એમાં ચીઝ ને સોસ ને ચીઝ, આ હેમ ચીઝ ને આ શું કહેવાય પેલું બધું છે, માલ મસાલા કે ને એ બધું છે વસ્તુ બધી. જો તો આવું છે અમારા કેફેટેરિયામાં. જો મસ્ત ટીવી લાગ્યું છે. અને જો આપણે શરૂઆત છે ને આનાથી કરશું આપણે. તો ભાઈ આપણે વેજ બિરયાની લઈ લીધી છે. વેજ બિરયાની ભાઈ હોય એટલે મને મારી ફેવરિટ છે ભાઈ. અને જો કાપેલા તરબૂચ, થોડુંક ભીંડી મસાલા લઈ દો. પછી ખબર પડી એટલે આ હિવળ છે કે શું છે, હું તો વિચારવા પડ્યું, મેં તો હાલ લે. પછી ખબર પડી આ તો બાસમતી રાઈસ છે. A few minutes later. તો હવે ભાઈ ખાવાનું ફૂલ દબાઈ લીધું છે. અને તમે જો આ અમારું એન્ટ્રન્સ, ટીમ મેમ્બર એન્ટ્રન્સ. એટલે અમારે બધાને અહીંથી એન્ટર થવાનું, જેટલા સ્ટાફ હોય ને બધાને અહીંથી એન્ટર થવાનું, પાછળની ઓલામાંથી, એટલે મેઇન એન્ટ્રન્સમાંથી નહીં, જ્યાં ગેસ્ટ એન્ટર થાય ને ત્યાં. તો ખાવાનું ખાઈ લીધું છે. અને બસ હોય તો સારું છે. આ રહી જો, હા મારી બસ છે જો અહીંયા આવી. પહેલાં એકોમોડેશન ઉપર હતી ને, અહીંથી જાજુ તો દૂર નથી થતું, થોડુંક 3 કિલોમીટર જેવું થાય છે અહીંથી મારું રૂમ. પણ જો આવી ગઈ છે બસ. તો હવે આવ ભાટું થઈ ગયું છે. गजब बेइज्जती है. બે ઘડી હજી ટાઈમ થયો નથી આનો. અમારે એવું હોય ફિક્સ ટાઈમ ઉપર તો ઉપડે બસ, એટલે અડધી કલાક ને કલાક ઉપડે. તે જોઈએ થોડીક વાર જોઈએ, થોડીક વારમાં ઉપડશે. જેને સુઈ જવાનું છે. તો ચાલો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું. હજી મને એચઆરમાંથી મને કાંઈ હજી જવાબ આપ્યો નથી. અને કેટલા રૂપિયા ભરવાના, કેટલા રિયાલ ભરવાના, કે શું પ્રોસેસ છે ને એ બધું કાંઈ નથી આપ્યું. ખાલી પેપર આપ્યું એમ કીધું બધા ડિપાર્ટમેન્ટમાં ફરી આવો ને સાઇન લઈ આવો, એટલું કીધું. હવે જોશું હવે કાલ શું કહે છે. એટલે બધા ડિપાર્ટમેન્ટમાં ફરવાનું જ છે. હવે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રામ રામ, સીતારામ બધાને. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો બાય બાય બધાને. હવે નવી કન્ટ્રીમાં જવાનું એટલે ભૂલતા નહીં ભાઈ. હવે ન્યાય નાના વિડીયો જોવા મળશે. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.